મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે 10મો વાર્ષિક પદવીદાન સમારોહ ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના અટ્ટાલ ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરની મહારાણી સંયુક્તા કુમારી ગોહિલ તેમજ ધારાસભ્ય સેજલબેન પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે યુનિવર્સિટી દ્વારા ડીજી લોકર એપ મારફતે વિદ્યાર્થીઓને ડિજિટલ ડિગ્રી અપલોડ કરાવવામાં આવી હતી, જે ડિજિટલ ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાયું હતું। વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વિશ્વવિદ્યાલયમાંથી પ્રાપ્ત થયેલું જ્ઞાન સમાજને સુખમય અને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવું જોઈએ। તેમણે સદાચાર, દયા અને પરોપકાર જેવા મૂલ્યો અપનાવી જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો હતો। સાથે જ તેમણે પ્રેય અને શ્રેય માર્ગના મહત્વને સમજાવી આત્મિક વિકાસ પર ભાર મૂક્યો હતો।